મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શક્કરિયા બનાવવાની રેસીપી જોઈશું। શિવરાત્રી નજીક આવી રહી છે તો બધાના જ ઘરે શક્કરિયા બને છે। 2 નંગ શક્કરિયા લીધા છે, આશરે 250 ગ્રામ જેટલા થાય। શક્કરિયા કુદરતી રીતે માટીમાં થાય છે, તો એના ઉપર માટી હોય છે તો આપણે એને ધોઈને સાફ કરીને લીધા છે। કોટનના કપડા વડે લૂછી લીધા છે। તમે જોઈ રહ્યા છો કે શક્કરિયા ઉપર માટી કે કશું રહ્યું નથી। પાણી, કુકર કે ઓવનનો ઉપયોગ કરીશું નહીં, આપણે એકદમ કુદરતી રીતે શક્કરિયા બાફીશું। શેકાવા માટે આપણે એક તાવડી લીધી છે, એમાં આપણે 2 નંગ શક્કરિયા શેકીશું। તો હવે એને આપણે કટ કરી લઈશું। 2 નાના નાના ટુકડા કરી લઈશું, જેથી કરીને શક્કરિયા આપણા એકદમ સારા બફાય છે અને ખાવામાં પણ ટેસ્ટી થાય છે। આ રીતે આપણે માટીની તાવડી પર સેટ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। આ રીતે આપણે એક વાસણ ઉપર ઢાંકી દઈશું, જેથી કરીને આપણે વરાળથી શક્કરિયા એકદમ સરસ રીતે શેકાઈ જશે। માટીની તાવડીમાં શેકેલા શક્કરિયાનો ટેસ્ટ પણ એકદમ સારો આવે છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। શક્કરિયાને 20 મિનિટ માટે શેકાવા દઈશું। બાજુ પલટાઈ દઈશું। હવે આપણે એક બાજુ શક્કરિયા ચડી ગયા છે તો બીજી બાજુ પલટાઈ દઈશું। હવે આપણે પલટાવીને 10 મિનિટ માટે ચડવા દઈશું। આપણા શક્કરિયા પાણી વગર શેકાઈને તૈયાર થઈ ગયા છે, તો તમે ચક્કાની મદદથી જોઈ રહ્યા છો। ચક્કાની મદદથી આપણે જોઈ લઈશું આપણા શક્કરિયા બફાઈ ગયા છે। જો એકદમ પોચા અને સોફ્ટ શક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે। તવીમાં શેકવાથી એકદમ ટેસ્ટ પણ સારો આવે છે અને જુઓ તમે, શક્કરિયું એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયું છે। એકદમ પોચા અને સોફ્ટ શક્કરિયા તૈયાર થઈ ગયા છે, ફીકા પણ પડ્યા નથી। માટીની તાવડીમાં શેકવાથી શક્કરિયા ફીકા પડતા નથી, પાણીના શક્કરિયા એકદમ ફીકા પડી જાય છે। તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।